હાલમાં સાંસદ સભ્ય અને ખાસ કરીને જે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સૂર્યાવદરના ગામમાં સંદેશ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે। તો ખાસ કરીને આપણે કેટલાક લોકો છે તેમને મળશું અને તેમની સાથે જે તેમની સમસ્યાઓ છે અને ઉમેદવાર પાસે તેમની શું અપેક્ષા છે તે આપણે જાણવાની કોશિશ કરશું। જે આપનું નામ જણાવશો ને હાલમાં જે લોકસભાની ચૂંટણી આવી છે ઉમેદવાર નક્કી છે તો આપ શું ઈચ્છી રહ્યા છો? મારું નામ કણજારિયા રણછોડભાઈ અર્જણભાઈ, મૂળ સૂર્યાવદર ના રહેવાસી છે। અમારે અહીં સ્થાનિકના પ્રશ્નો બહુ છે, કારણ કે પાણીની સમસ્યા, ડેમની સમસ્યા, ડેમનું 7 વર્ષથી આ ડેમ ખાલી છે, એને કારણે ખેડૂત પણ પરેશાન છે અને નોકરીના પણ પ્રશ્ન છે, કારણ કે ખેતી નથી કરી શકતા, એને કારણે કાંઈ પણ થઈ શકતું નથી। તો હાલમાં અન્ય પણ ભાઈ આપણી સાથે જોડાયેલા છે, જે અર્જણભાઈ છે। અર્જણભાઈ, આપ ઘણા સમયથી અહીંના સ્થાનિક છો, ભાજપમાં, કોંગ્રેસમાં અનેક વખત આપ જે આવી ચૂક્યા છો, તો હાલ શું કહેશો? આપ શું ઈચ્છો છો? સ્થાનિક પ્રશ્નો ઘણા છે, કારણ કે સાની ડેમ ખાલી છે, એના કારણે 20-22 ગામને પાણીનો મોટો પ્રશ્ન છે। ખેતીવાડીમાંથી પાયમાલ થઈ ગયા છે ખેડૂતો। આ ડેમ તાત્કાલિક જે અત્યારે જે સ્પીડથી કામ હાલે એ સ્પીડથી કામ થાય તો 2 વર્ષની અંદર કામ પૂર્ણ થાય તો ઘણા બધા ખેડૂતોને પાણીની રાહત મળે, અને જો કામ પૂરું ન થાય તો ખેડૂતોને હિજરત કરવાનો સમય આવશે અને ડેમનું કામ થાય એની સાથે સાથે કેનાલ રિપેરિંગ પણ થઈ જાય, જેથી કરી અને જ્યારે ડેમમાં પાણી ભરાય ત્યારે તમામ ખેડૂતોને પાણી મળી શકે। અને શિક્ષણના પણ પ્રશ્નો છે। અહીં આજુબાજુમાં ઘણી બધી કંપનીઓ હોય તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજો હોવી જોઈએ, ટેકનિકલ કોલેજો હોવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓને જે જામનગર, રાજકોટ, જુનાગઢ જવું પડે છે અને જેને આર્થિક સંકળામણ પડે છે તો એ લોકો અહીંયા જઈ નાના માણસો ભણાવી નથી શકતા, તો એ બાળકોને સ્થાનિક કોલેજો હોય તો અપડાઉન કરીને પણ બાળકો ભણી શકે અને એનો આત્મનિર્ભર બની શકે। હાલમાં સૂર્યાવદરના સ્થાનિક લોકો છે, ખાસ કરીને મોટી ઉંમરના જે દાદા છે। દાદા, હાલમાં લોકસભાની ચૂંટણી છે, ઉમેદવાર નક્કી થઈ ગયા છે, તો આપ જે ચૂંટણી છે આવી રહી છે તેમાં આપની ઈચ્છા શું છે, શું વ્યક્ત કરી શકો છો? આપણા સૂર્યાવદર ગામ સાની ડેમ 40 વર્ષથી આ 2-3 તૂટી ગયો, પાછો રિપેરમાં હાલે પછી કંઈ ઠેકાણ આવ્યું નથી। પ્રશ્ન અમારો છે। તમારો પ્રશ્ન, બીજા કોઈ પ્રશ્ન હોય? લોકસભાની ચૂંટણી છે, મતદાન નજીકમાં છે, તો બીજી સમસ્યાઓ શું છે? બીજી તો હોય, અમે જો હવે સૂર્યાવદર ટંકારિયા માર્ગ જાય, એક રોડ બનવા છે, પછી બહેનો થાય છે, 10 વર્ષ થયા હજી કંઈ નક્કી નથી થયું, મંજૂર થઈ ગયો પણ કામ નથી થતું એ અમારે। તમે શું કહેશો? હાલમાં ચૂંટણી આવી રહી છે, જે સમસ્યાઓ છે અને જે સાંસદ છે ચૂંટણીમાં ઊભી રહ્યા છે, તો એની અપેક્ષા સામે તમે શું કહેશો? મારું નામ મનસુખ કરશન પરમાર છે અને સ્થાનિક તો સૂર્યાવદરમાં કસ્તુર ગાંધી બાલિકા વિદ્યાલય આવેલી છે, 6 થી 12 ધોરણ સુધીની હોસ્ટેલ છે। તો એમ સામે સૂર્યાવદરની અંદર 1 થી 12 ધોરણ હાઈસ્કૂલ પણ આવેલી છે। તો અત્યારે અમારે જે છોકરા છે, દીકરીઓ અને દીકરા, એ બધાને જે હાલ સ્કૂલની જે નિશાળ છે એની અંદર ઓરડામાં ભાડા પેટે અમારે બેસાડવા પડે છે। જો આ ચૂંટણી આવતી હોય ને આની અંદર સરકાર થોડુંક ધ્યાન દે અને સૂર્યાવદરની અંદર કસ્તુર ગાંધી બાલિકા વિદ્યાલય આવેલી છે, તો એની અંદર આજુબાજુના ગામની દીકરીઓ બધી ભણતી હોય છે, તો એક હાઈસ્કૂલ અમારા ગામની અંદર મંજૂર થઈ જાય અને એની બિલ્ડિંગ મંજૂર થઈ જાય અને બિલ્ડિંગનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ થાય તો એક એ મોટામાં મોટી સમસ્યા સૂર્યાવદરની અંદર છે। તમે શું કહેશો? શું સમસ્યા છે, શું માગો છો કહેવા આ બાબતે? સૂર્યાવદરમાં સમસ્યાઓ તો ઝીણી મોટી ઘણી બધી છે, પણ મેઇન પ્રશ્ન સાની ડેમનો છે, કેનાલનો છે, શિક્ષણનો છે। આ બધા પ્રશ્નો સ્થાનિક લેવલે રાજકીય વર્તુળમાં જો ચર્ચામાં લેવાય તો ઉકેલી શકાય એવો છે। એટલે અમારી અપેક્ષા એવી છે કે લોકશાહીના પર્વમાં આ પ્રશ્નો ધ્યાનમાં લેવામાં આવે। અન્ય પણ આપણી સાથે જોડાયેલા છો, શું કહેશો આપ? મારું નામ મોહનભાઈ માવજીભાઈ પરમાર, સૂર્યાવદર। આ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાસન સભ્ય તરીકે પૂનમબેન માડમ છે। આજ 5 વર્ષ થઈ ગયા સાની ડેમ તૂટેલો છે, હજી પૂનમબેન માડમે કોઈ મુલાકાત લીધી નથી સાની ડેમની, અને ધારાસભ્ય બબુભા માણેક હતા, ચૂંટણી ટાણે આવે છે એ સિવાય કોઈ અહીં મુલાકાત લેતું નથી કે આ ગામમાં શું સમસ્યા છે, શું તમારે તકલીફ છે। આ 5 વર્ષથી આ સાની ડેમ તૂટેલો છે, જો વહેલી તકે હાંધવામાં આવે
અને પાણી ભરાય તો ખેડૂત આત્મનિર્ભર બને, ખેડૂતોની સમસ્યા કંઈક હલ થાય. બાકી પાણી વિનાનું અમારું ગામ છે. અહીંયા કોઈ બીજા સરકારી નેતા કોઈ આવતા નથી તપાસ લેવા કે આ ગામમાં શું તકલીફ છે ખેડૂને. આ જ અમારી અપેક્ષા, સાની ડેમ વહેલો પૂરો કરે એ જ અમારી અપેક્ષા. તો સૂર્યાવદર ગામ હતું, સંદેશ ન્યૂઝ ટીમ અહીંયા પહોંચી આવી હતી ને સ્થાનિક લોકોની મુલાકાત લીધી. ક્યાંક ને ક્યાંક જે પાણીના પ્રશ્નો છે, શિક્ષણના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે અને મોટી સમસ્યા હોય તો સાની ડેમ. આ સાની ડેમ જે વહેલી યુદ્ધના ધોરણે બનવામાં આવે, લોકોને પાણી મળે તેવી લોકોની અપેક્ષા છે. આવનાર ઇલેક્શન છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે સમસ્યાઓનો દોર ચાલુ છે તો લોકોની એક જ અપેક્ષા છે કે તેમના જે ચૂંટાઈને પ્રતિનિધિ આવે અને તેમની સાથે મુલાકાત લે અને એના જે કામ છે બાકીના એ થાય વહેલી તકે પૂર્ણ, એવી આશાએ લોકો રાહ જોઈ રહ્યા છે. અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા.